સુરતની સ્મીમેર હોસ્પિટલમાં હોબાળાના દ્રશ્યો સામે આવ્યા જ મહત્વની વાત છે ઓનલાઈન ટોકન સિસ્ટમનું સર્વર ડાઉન થવાને લઈને લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો। સર્વર ડાઉન રહેતા દર્દીઓને હાલાકી ભોગવવી પડી। કેસ પેપર નહીં નીકળતા દર્દીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો। મોટી સંખ્યામાં દર્દીઓએ અહીંયા હોબાળો મચાવ્યો। ટેકનિકલ ખામીના કારણે સર્વર ડાઉન હોવાનું તંત્રનો અહીંયા લૂલો બચાવ। પેપરલેસ પ્રક્રિયા કર્યા બાદ પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં સર્વરના ધાંધિયા સતત સામે આવી રહ્યા છે તેવું અહીંયા આવનારા દર્દીઓનું કહેવું છે। દુઃખની બાબત છે કે એક પણ એવા ઉપરી અધિકારી અહીંયા હાજર નથી અને 2 કલાકથી સર્વર ડાઉન હોવાના કારણે પોતાની સારવાર આ દર્દીઓ મેળવી નથી શકતા। આ સ્મીમેર હોસ્પિટલના હજારોની સંખ્યામાં જે દર્દીઓ છે ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના જે પણ જવાબદાર અધિકારીઓ છે અહીંયા આવી અને આ હોસ્પિટલમાં ચાલતી લાલિયાવાડી કે જે પણ સર્વર છે આ ડાઉન છે જેના કારણે દર્દીઓ પરેશાન છે એની પ્રોબ્લેમ સોલ્વ કરવી જોઈએ, પરંતુ દર્દીઓ અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ખૂબ દુઃખની બાબત છે। અહીંયા તકલીફ અહીંયા છે કે પેલા સર્વર ડાઉન છે કે બેસી જાઓ બહાર આટલા કલાક સુધી બેઠેલા ને પછી ક્યારે ભાઈ બંને તકલીફ વધારે છે તો પેલા બેસીને શું કરવાના? તો પેલો કર્મચારી કે તમારે પ્રાઇવેટ હોસ્પિટલ વ્યા જાઓ છો, અહીંયા હું